બધા ખેડૂતોને હું ખાલી જેટલું પૂછ્યું એટલો જવાબ, બધા ખેડૂતો નોટિસ મળી ગઈ? હા, પણ નથી મળેલું કારણ મને કહો. મીટિંગ રદ કરી ઓ પહેલા નાના માંડાની અંદર મીટિંગ કરેલી છે અમે, સરપંચ બી હતા અને મારા જોડે ફોટોગ્રાફી શેર કરું. મોટા મંડાની અંદર બી અમે દરેક અમારા ટીમ વાળા મળવા ગયેલા છે શરૂઆતમાં, એના બી તમે જોતા રાજ હોય માઇક કાઢી નાખી. અને એનાઉન્સમેન્ટ દરેક જ્યાં કામ ચાલુ કરે છે એનાઉન્સમેન્ટ બી અમે હવે કરાવડાવી દીધું. તમે અનાઉન્સમેન્ટ જ્યાં કામ ચાલુ છે સ્ટાર્ટ કરી છે આના માટે કરી કોઈ આપણે નોટિસ બરાબર મળી નથી, પેલો પ્રશ્ન. મળી નથી એવું ના કહેશો તમે ફરીથી વાંચો, કોઈ લેતું નથી એવું. આમાં કાજલબેન આમાં છે લેવું બરોબર ના ના બરોબર, હું બેન નો જવાબ આપું છું. તમે કહો છો મળી નથી એવું નથી, લેવું નથી અને મળી નથી આપવા મને પૂરેપૂરા પ્રયત્ન કર્યા. તમે વોટ્સઅપમાં બી તમને નોટિસ ન મળી હોય અને નોટિસ લેવી હોય જેમાં કામ ચાલુ અમે કર્યું છે એ લોકોની નથી લેતા શું કરવું પડે? કઈ રીતે લઈ શકે હાથામાં સાહેબ મારા ફરીથી કહું છું કે જેને પણ અમારી નોટિસ તૈયાર છે, જેને અમે આપવાની તમને આપવાની ના પાડી નોટિસ તમે આપી છે એમ પૂછે સાહેબ. હું તમે સિમ્પલ છું બેન મુદ્દો વળતર યોગ્ય વાત કરો. કાકા હું તમને સિમ્પલ કહું છું સાહેબ, લીબરમાં જાહેરનામામાં ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે કામ કરવા માટે અમારે જગ્યાની અંદર કાયદાની અંદર જોગવાઈ લાગુ પડે. હું કે ના પાડું છું, અમે T1 ના નોટિફિકેશન ના બેઝ ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. અમે નકશા ઉપર જઈ રહ્યા છીએ કે નકશાની બહાર જતા તો નથી. પોલીસ વાળા લઈને તમે આવી જાઓ. ના પાડે કાજલબેન ના પાડે છે નથી જરૂરી એમ. ભલે હોય કાનૂન બધાને લાગે, કાનૂન મોટો કોઈ જે કાનૂન નથી. ના પાડીએ છીએ સાહેબ, તમે એક કામ કરો. અમે જો બેન ફરીથી કહીએ છીએ, અમે જો કંઈ ખોટું કરતા હોય કોઈ illegal activity કરતા બધા ભેગા બોલો તો બીજાને બેહાડી એટલે ચાલુ જ છે. પહેલું ઇન્સ્ટન્ટ થયું તો બધાને સંભળાય દેખાય. બધાનો ફોટોગ્રાફ આવશે, બધાને સાંભળવા મળશે. થોડું આમ સ્પેસ આપો તો બેનને બી વાત કરવામાં બધાને સંભળાય. હું કઈ શબ્દ બોલી કરું પાછા લઈ બરોબર છે, પણ તમે બેસો તો બધાને સંભળાય. બધાને જોવા અમારી એક માંગણી હતી પેલા કે તમે ખાલી સર્વે કરો. મુરુભાઈ બેરાએ કીધું, તમે હતા ને ત્યારે મારી વાત પેલા પૂરી તમે બોલી દો કે હું બોલું.
મુરુભાઈ, પ્રાંત, કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર બધા હતા બરાબર. મેં શું કીધું કે પેલા તમે સર્વે કરો ને ખેડૂતને કહ્યું કે ફલાણા ભાઈના ખાતામાં આટલા રૂપિયા આવી શકે એમ છે કે એનું વળતર એટલું મળે એમ છે. કીધું કે ન કીધું? તો તમે એ સાહેબ તે શું કામગીરી કરી?